હરીને રુદિયો ખેડજો રે કાંતકારીને રુદિયો ખેડજો રે બુદ્ધિ નાહીણા સિદ્ધને કરો છો બીડ રે ગણ દેજો ગુરુના જ્ઞાનની રે બુદ્ધિ નાહીણા સિદ્ધને કરો છો બીડ રે ગણ દેજો ગુરુના જ્ઞાનને રે હળ જોડાવો ને હરિના નામના રે જોડા ઓને હરિના નામના રે સત સવડું કરુણા રૂપી કોશ રે ગણ દેજો ગુરુના જ્ઞાનની રે સત સવડું કરુણા રૂપી કોશ રે ગણ દેજો ગુરુના જ્ઞાનને રે કર્મ ધર્મના જોડો ને બે બળ દિયા રે કર્મ ધર્મના જોડો ને બે બળ દિયા રે પુણ્ય પરોણો પ્રેમના જોતરવાડ રે ગણ દેજો ગુરુના જ્ઞાનની રે પુણ્ય પરોણો પ્રેમના જોતરવાડ રે ગણ દેજો ગુરુના જ્ઞાનને રે નિવૃત્તિના નાડે હળને નાડજો રે નિવૃત્તિના નાડે હળને નાડજો રે જ્ઞાન ગોવણું ધર્મની દુસરી મેલ રે ગણ દેજો ગુરુના જ્ઞાનની રે જ્ઞાન ગુરણો ધર્મની દોસરે મેલ રે ગણ દેજો ગુરુના જ્ઞાનને રે હળાયો પૂરજો હરિના નામનો રે હળાયો પૂરજો હરિના નામનો રે બુદ્ધિના કાશા કાળના ગુંડા કાઢ રે ગણ દેજો ગુરુના જ્ઞાનની રે બુદ્ધિના કાશા કાળના ગુંડા કાઢ રે ગણ દેજો ગુરુજી જ્ઞાનને રે કડિયા જોડા
રે કળિયા જોડાવો કૃષ્ણના નામના રે રસના રાપે ગુણ ગોવિંદના ગાવ રે ગણ દેજો ગુરુના જ્ઞાનની રે રસના રાપે ગુણા ગોવિંદના ગાવ રે ગણ દેજો ગુરુના જ્ઞાનને રે વાવણિયા જો રાવો તમારા વિવેકના રે વાવણિયા જોડાવો તમારા વિવેકના રે બહુ નામીના બીજ કલાવી વાવ રે ગણ દેજો ગુરુના જ્ઞાનની રે બહુ નામીના બીજ કલાવે વાવ રે ગણ દેજો ગુરુના જ્ઞાનને આ જે ઠાકોરની પૂજા કરે ભલે ઘરમાં કાંઈ ન હોય તો એમ કે છોકરા કાજુ બદામ લઈ આવીએ આપણે ત્રણ ધરી તો ભગવાનને ધરવું પડે ઉત્તમ વસ્તુ ખવડાવો છો ને શું કામે કે મારા ભગવાન ઓછું નહીં ને ઉત્તમ ખાય તો દાન જો ને ઉત્તમ જો તો ઉત્તમ આવે દેવું છે કાંઈ ને કરવું છે કાંઈ તો હાલે આ તો કાતરની ચોરી કરે ને હોયનું દાન દે પછી હાંડીએ ચડીને ઊભો રહીએ ક્યાંય વિમાન આવે કેમ હોયનો તો દાન દીધું મારા કાતર કેટલી ચોરી ગયો એ તો લો અને કાતરને કેટલાય કાપી નાખ્યા પછી હોયનું દાન કહી દો પેલો હોયવાળો પૂગે કાતરને અને પાછું હાંડીએ ચડે કે ક્યાંય વિમાન દેખાય કેમ દાન દીધું ભાઈ હોયનું દાન આ વાંધો એટલે આપણું આ કહી દે કોઈનું ભેગું નથી થતું ને કારણ આ છે ખાનગીમાં જોઈ લેવું દાન દક્ષિણામાં હંમેશા ઓછું જ કરશે હે ને પેલા તો ઓલા મંદિરે જતા તો સિક્કા બોલાવે ને તો ખોટી પાવલી ઓલી મૂંડો આવતો દિશાઈ નાખે કે ભગવાનને ક્યાં ખબર છે તને તો ખબર છે ને કાકા તું હું નાખશો તને જ ખબર છે ને અને ઘણાને મેં એ જોયું છે સિક્કો નાખીને પાછો બેનો સિક્કો લઈ લે રૂપિયાનો સિક્કો નાખે ને બેનો લઈ લે એ કે ભગવાનને ક્યાં ખબર છે એટલે એને કીધું કરમ ધર્મના બે બળદિયા જોડો અને પુણ્ય પર્વણો વાવ રાખો અને પ્રેમના જોતર વાળો ને તો થાય ધરાર નહીં કોઈ પણ કરો એ પ્રેમથી કરો દાન જો તોય પ્રેમથી આપો જમાડો તોય પ્રેમથી આપો 5 ચોકલેટ છોકરાને બેસો તો ગામ આખાને ન કયો એને પહેલાં એમનું વાવી ગયો કહેવાનો અર્થ એવો છે તમે વાવરી નાખ્યું વાવ્યું નથી ખેડૂતને ખબર છે ગમે એ બિયારણ વાવે ને માથે મોઢું ફેરવી નાખે ઢાંકી ડૂબી ગઈ નકર પશુ પક્ષી ખાઈ જાય ને અને સારું ન ઉગે ને ઘણા ફેરી હાવ ફેલ જાય એટલે બધું ઢાંકી ડૂબીને રાખે એમ તમે દાન દો કોઈ પણ ને તો ઢાંકી ડૂબીને રાખો અન્ન મન અને ધન આ 3 ઉપર હંમેશા પડદો રાખો અન્ન મન અને ધન 3 પર પડદો રાખવાનો કે જો લક્ષ્મીની તેજોરી બને ને કે રાખો ખુલ્લી બજારમાં કે 2 ઓટે પડ્યા 5000 5000 બોલે પણ પડ્યા ન રાખો કેમ એની પર પડદો રાખવો જરૂર પડે આનું પડે હું કામે રાખે કે જે છે એ ભગવાન આમાં છે ને આમાં અમારો પ્રસાદ થઈ જાય પહેલાં તું જમી લે પછી આમ બેઠા છે એટલે પ્રસાદ થઈ જાય એટલા માટે પડદો રાખે ને પહેલાં ઠાકોરજીની સામગ્રી તૈયાર કરે સિદ્ધ કરે પછી એને પડદો રાખીને પછી ભગવાનને કીધું જાય એટલે હું પડદા સામેથી પડદો ઉઠીને એની મેળે ખાઈ લઈએ અને આપણને ખબર પડવા ન દે ભાવ હોય તો આવે હો કાજુ બદામ હોય તો ન આવે હા આપણો ભાવ હોય તો આવે કે અમે તો કાજુ બદામ સિવાય ખવડાવતા નથી તો એને એમ ન આવે ઓલાનું ખાલી ચીબડા ખવાય આવે
મેં કેમ કાકડી ખાઈ છે, અમને બહુ મજા આવે, પીઠ ન થાય ને. એટલે કરમ ધર્મના તમે જોડો બે બરોડિયા, પુણ્ય પરોણો પ્રેમના જોતરવાય. ગણ દેજો ગુરુના જ્ઞાનની જોતરવાળીને, એટલે એની કુંડાળામાંથી બહાર નહીં નીકળવાની. નક્કી કરી લીધું કે હવે આપણે આટલું જ છે, આમાં જ આપણું જીવન છે, આમાં જ આપણું મૃત્યુ છે, આ કરીને આપણે પરમ તત્વને પામવાનું છે. હવે આપણે બહુ ડોકા કાઢવાની. ગંગા સતીએ ત્યાં કીધું કે અભ્યાસ જાયકા પછી બહુ ભમવું નહીં, ન રહેવું ભેદવાદને સાથ, મેળા મંડપ પછી કરવા નહીં. મેળા મંડપની ના પાડે. આપણે બે દિન બે મેળે જાય કે આજકી ઓલા મેળામાં રહી ગયા આજકી જાઓ, એના કરતાં તારા ધૂમઝાણા મેળામાં ખખેર લઈને કાંઈક હોય તો ધૂમ કરી જાય. એ મેળા કરવાનું કીધું, આ મેળા તો ના પાડે. શું કામે? પછી દેખાડો ને આ કરી લઉં તે કરી લઉં, ઓયલું જોઈને એ અંદરથી ઈર્ષા જાગે, અંદરથી નોખા વિચાર આવે. એના કરતાં મેળા મંડપ કરવા જ નહીં. મેળો મંડપ કોણ? મારા ગુરુ, મારો મંત્ર અને મારું કામ જે ભગવાન આપ્યું. હું ઘરકામ કરું, નોકરી કરું, ધંધો કરું, વ્યવહાર કરું, જે કરું એ મારા કામમાં આવ્યું, એ કામ મારો કરમ. અને જે કાંઈ વ્યવહારમાં ખોટું ન કરું એ મારો ધર્મ. આ કરમ ને ધર્મ બે બાંધી લે તો ફરીથી પાછો ધક્કા ન થાય. કે કરમ ધર્મના બે જોડો બળદિયા, પુણ્ય પરોણો અને પ્રેમના જોતરવાડ. પ્રેમથી નક્કી કરી લીધું કે આથી વધારે હવે બસ આટલામાં છે, આથી વિશે હવે ગોતવાનું નથી. જેમ કૂવો એક ખેડૂત છે, એક માણસ કે ભાઈ કૂવા ગાળ લે ને, હાડા તારા ખેતર ઓવડું મોટું છે, 100 વીઘા છે, તો 10 ફૂટ કાઢ્યો ને ગાળ્યો. પછી એના છોકરા કે પાણું બહુ કઠણ છે હો બાપા, આમાં તો પાણું લાગે, પાણી ન થાય હો. બીજો 10 ફૂટ ગાળ્યો. એવા 100 ગાળ્યા હો, પાણી નો થયું. છોકરા કે મૂકો ને પડતો, કે મૂકો પડતા છોકરાઓને કે આખા ખેતરમાં હો તો બૂટ કર્યા, બૂટ કહેવાય ને, 10 ફૂટના કર્યા, પાણી થોડું આવે. પણ એક કોક સાધુ આવ્યા કે બાપુ અમે એટલી મહેનત કરી, 100 કૂવા ગાળ્યા, પાણીનું ક્યાંય નમરે, કાંઈક અમને કહો નહીં. કે ગાંડા એક ઠેકાણ ગાળવું જોઈએ, ઘડીક ઓનામાં જાય ઘડીક ઓનામાં જાય, તારું કોણ? એ કેમ બધા ભગવાનમાં માની, પણ તારામાં એ કંઈ માને છે? એ તો તું જોજે. આ તો ચૂંટણીના રાજકારણ જેવું થાય. ઓલા ભૈયા કરે ત્યાં જાય, ઓલો પાવભાજી કરે ત્યાં જાય, ઓલા ત્યાં જાય. એટલે ઓલો ધ્યાન રાખે, ઓલો મતદાર, કે આગળનો બધે જાય છે, એ બધાનો છે તો આપણો ન હોય. એમ ભગવાને એમ કીધું, ઘડી કોને માન, ઘડી કોને માન, ઘડી કોને માન. એ કે આપણામ ન માને, ત્યાર થવા મળીએ તો કોઈ ન આવે. એક વખત નદીમાં નાવમાં તરવા નીકળ્યા 2 માણસો, એમાં કુદરતી તોફાન આવ્યું. એટલે ઓલા નાવિકે કીધું ભાઈ હવે આ નક્કી નથી, જેને ભગવાનનું સ્મરણ કરવું હોય, જેનું કરવું હોય કરજો ને વાણ આગળ ડૂબી જાય. તો 2 જણ આપણા જેવા હતા ને, હે રામ મારું કાંઈક ભલું કરજે. તો રામને એમ થયું હાલ ધનુર્બાણ લીધું, ઉપડા હો. હજી ત્યાર નથી, બેઠા ન થયા કે હે કૃષ્ણ અમારું કાંઈક કરજો. રામ કે તો આપણી જરૂર નથી, કૃષ્ણ કાંઈક કરશે. તારી કૃષ્ણને ન કીધું કે હે ખોડિયારમાં અમારું કાંઈક કરજે, તો કૃષ્ણ કે આપણો વાંધો નહીં, માં જાહે. એમ કરતાં કરતાં થયું તારું વાણ ડૂબી ગયું, એકે ન ભૂગ્યા. કાં તમે એકનું પાકું કરો તો થાય ને, કે આ જ દે તો ઓલું આ બે. આમ દ્રૌપદીના જીવનમાં આ જ બન્યું હતું. દ્રૌપદી કાયમ માટે કૃષ્ણનું સ્મરણ કરે, ભજન કરે, એને ગુરુય માને, એને દોસ્તારે માન્યા છે. એને એક ઠેકાણે કીધું મારો પતિ ઈ છે ને પરમેશ્વર ઈ છે, તમારે અર્જુન કાંઈક કેવું ન્યા લગ્નની વાત દ્રૌપદી કરી છે એક ઠેકાણે. તો શું છે કે એને ગુરુ તન મન ધનથી ધાર્યા ઈશ્વર, પણ છતાં તેથી ભૂલી પડી ગઈ. કેથી ઓલું વસ્ત્રનું ખેંચવા માંડ્યો ને, ઓલો દુશાસન હરણ કરવા માંડ્યો, તેથી એને એમ થયું મારા 5 અવળા મોટા પતિ બેઠા છે, અને અહીંયા ગુરુ દ્રોણાચાર્ય 2 ગામડા રીખરોથી માણ ખબર પડી ફલાણા ભાઈની જમીન. સોળે જઈને કીધું નિશાની આપી, આવો આ પ્રકારનું એક ઠેકાણે બાવળ છે ને એક કે હાજર ઊભો છે, આ ખેતરમાં આ તમારું છે કે આ બાજરો ઊભો તમારો? કે હા, પણ મેં એમાં ચોરી કરીને 5 બાજરાને ડુંડાને પોક કરીને ખાધો. તારા પૈસા વિના કેમ ખવાય? એક ઝાપટ મારી દીધી, તને હારા ખબર પડે, અમે પાણી પાવા જઈએ, કેમ તારેથી ખવાય? એમ બાપુ જે થયું મારી ભૂલ થઈ ગઈ, ભૂલનું પ્રાયશ્ચિત કરવા આવ્યો, હું કરું તો તમારા ઋણમાંથી મુક્તિ થાવ. તો ઓલાએ કીધું 6 મહિના મારો ભેગો હાથી રે,
6 મહિના સુધી એક તો પંખીડા ઉડાડવા પડ્યા ને 6 મહિના એના ભેગો હાથી રહ્યો ને તે દી ભગવાન કે હવે મારો વાલીડો પાકો થયો, આવો નહીં હાલે. તો હવે એને આ છોડીને 5 ડુંડા આટું 6 મહિના ભોગવવા પડ્યા. તો આપણે નાના મોટા ઘણા કરમ નીકળ્યા હોય, કોકની સમસી છોડી આવ્યા હોય આ ખાનગીમાં. ઓલું ઘણા નાઇટમાં જમવા પહેલાં નાઇટવાળા ઘેરે જમતા ને ઘેરે જમણવાળું હતું. આ તો હવે વાડિયું થયું તો ઘણા નાઇટના વાટકાન થાળી છોડી લઈને પછી ઓલો ગળધણી હોય શું કહે, પણ આના ઘરમાં થાળી રખડતી હોય તો આ એકે મૂકે. સાનમુના બકાલો લઈ આવતા હોય એ કે જેઠાણી નહોતી નવરી, પછી એને લઈ લીધા, લીમડા હારા હતા લઈ લીધા. તો એ કોણ ભોગવશે? ભગવાન ભેગા હતા તોય ભૂલ નથી સુધરી, તમે જુઓ તોય ભોગવવું પડ્યું. તો આપણે એટલામાં કાંઈ સમજીએ છીએ કે કર્મ તમારા ભેગા જ આવે છે અને કર્મની વાડ થાય ને એ કોઈ ભોગવા ન આવે. ભગવાન હોય તોય ભોગવવું પડે. ભગવાન ખુદ ભોગવે, તમને શું વાંધો ભાઈ? રામાવતારમાં વાલીને માર્યો કૃષ્ણ ભગવાન ભાઈ રામે છુપાઈને શું કામ? વાલીને વરદાન હતું કે ભાઈ જે કોઈ મારી સામે લડવા આવે એનું અડધું જોર મારામાં આવી જાય. હવે વાલી રામથી તો કોઈ વાતે મરે એમ નહોતું, કારણ કે એનું વરદાન એવું હતું. પછી ઝાડવા આડાડીને માર્યા તો વાલીએ કીધું એવા ક્ષત્રિયના દીકરા હતા તમારે મને મરાય કેમ? આવું હતું ને હામી સાથી કે બાપુ ભૂગાય એમ નહોતું. તો હવે દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર થાય ને તેથી તું માર લેજે, બાકી તું સાવા દે. આજ જો આજ કરવું પડ્યું ને કૃષ્ણને પ્રાસીને પીપળે મરવું પડ્યું ન પડવું પડ્યું. એટલે કર્મ એને નથી છોડતા. તમે એમ કહો મારું શું કરી લે તો 5 પૈસા હોય ને 2 રૂપિયા હોય અને ઊંસા હાલો ને તમે એમ કહો અમારું કાંઈક કરી લે, ઓલું ઝીણી ઝીણી નોંધ બહુ લેશે. હો હાથી મરી જાય ને તો આખું ગામ ખરખરે જાય, પણ કીડીનો કોઈ ભાવ પૂછતું નથી. પૂછે છે ને? અને કીડીમાં છે એ જ કુંજરમાં છે. કીડીમાં ને કુંજરમાં નોખો નથી. એ તો આપણી માન્યતા છે. કીડીમાં હું કીડીમાં એ જ છે. એટલે તો રામા અવતારમાં કીધું કે ભાઈ તમારો 10મો ભાગ 100 શાહમાં 1 શાહ તમારે માળો રાખીને વાવો, 99 તમારા હોમો માળો. એટલે સોમામાં સીવડાનું પાટિયા રાખે, બકાલું રાખે. શું કામે? આસપાસના ખાય, કિલકોરા પક્ષીઓ ખાય ને તો તમારું અડધું જાય. અને એને ખેડૂતને જ કીધું વધુ કે તમારે 10મો તમારી મહેનત ન કરવાની. મહેનત એના જેટલી કોઈ નહીં, પણ હારે મારે એટલું ને. હાથી આખો તો એમનું જીવા જ થાય. વણ વાવો, આ બધી વાવો તેમાં દવા છાંટો, કેટલી જીવાત મારવી પડે. મારો શોખ નથી મારતા. કેટલીક દવા ન છાંટો તે તમે કર્યો આખો તો કેટલી જીવાય તો અંદર હોય જમીનમાં. તો આ બધાયનું રામે તેથી કીધું કે તમારી કમાણીનું મહેનત પાકી છે, છતાંય મહેનતનો 10મો ભાગ તમારે કાઢવો જોઈએ. ન કરી કે મને લેતા આવડે લઈ લે છે ને. વેદ વકીલ વેચ્યા 3માં વહી જાય. એ 3માં ન જાય. તમારા છોકરોમાં આવો ખાય કે ન ખાય. 10માં જોઈએ 20 રૂપિયા હોય તો 200 રૂપિયા રોજના જોઈએ. લઈ જાય છે કે નહીં 10મો? એક તો શરીર બગડે, મન બગડે અને હાથે રૂપિયા બગડે. દીકરી આવી હોય 15 દી પછી પાછી ક્યાંક આટો દેવા ક્યાંક બહાર જ આવી હોય ને આવી ગયા હાલ મારા ભાઈને ઘેરે જાતી આવું. તો ભાભી શું કે ઓલી કે 200 ગુડ્યા હતા આજ કે કાંઈ દેતા ને 15 દી દેવાનું હોય. તારો છોકરો રોજ 200 માવા ખાઈ જાય, કાકા એનું કરી એક દી માવા ન ખાય તો હું મોત પડે. નહીં કરે. ઓલું કે હું તમારો 10મો ભાગ ગમે એ ગોતી લઈ, ઉપાધિ કરતા નહીં. આમ નહીં જો તો આમ લઈ લે એ ઉપાધિ નહીં. તમને કોઈ દી છેતરી નહીં જાય, લઈ દે. ભાઈ તમે એમ કહો ન હોય હા હે. એટલે નિવૃત્તિના નાડે હળને નાડજો. આ કહેવાનો અર્થ છે નિવૃત્તિ શબ્દ સમજવાની વાત હતી. નિવૃત્તિ બધેથી મુક્તિ. કામ કરીને છૂટી જાઓ. હાન લોકો કામ કર્યું, ઠાયકા પાયકા હોઈ ગયા, ભગવાનને શરણે ધરી દીધું, કૃષ્ણ અર્પણ જે છે તારું. જેમ જનાબાઈને ઓલા હા હોય વાયડ્યું ને છોકરાએ વાયડા તે હારા રોજ એના વાડામાં જઈને છાણા થાપે ને તો હારા ભાંગી નાખે. એની હાવ ખીજાય તું જ ભાઈ છાણા છાપતી નહીં હોય, તને દાખલો પડતો છે ને આવી છે ને તેવી છે ને ખૂબ કીધું. તો આને એમ થયું પણ ભગવાન હું તો છાપું છું, તારું સ્મરણ કરું તો એ થતું નથી અને આ ભાંગી નાખે. હાવ ખીજાય મારે શું કરવું. 5 વાગ્યા પછી શું કરે? છાણું થાપીને હાથમાં રાખે ઓલી રોટલીની જેમ અને પછી જે ત્યાંથી ઘા કરે ને ભગવાનને કે કૃષ્ણ અર્પણ. તો ઓલા મંદિરમાં બધા છાણ ત્યાં છોટી જાય. ભગવાનને જ્યાં લાવું ક્યાં સીધા હોય આસ્થાનું કેન્દ્ર મંદિર હતું, સીધા મંદિરમાં. હવે ઓલા ગામના કીધું, ગુજારીએ કીધું કે ભાઈ અમારા આ કોઈક સાણ નાખી જાય છે. ભાઈ કે તું તો તાળું દઈને જા, આમાં સાણ નાખવા કોણ આવે?
કે ગમે એ થાય પણ આખી મૂર્તિ ભરાઈ રહી છે ચારે બાજુ શાણ શાણ. તો ઓલો સરપંચ કે તું ખોટું હોય કે તો હાલ હાંજે બેસી. તો હાંજે બધા રખોલો કર્યો. તો સવારમાં 5 વાગે કૃષ્ણ અર્પણ કેમ તો શાણામાંથી શ્રી કૃષ્ણ આવાજ આવે ને સોટી જાય. એટલે ઓલી સરપંચને બધાને એમ થયું મારું આ શાણ નાખે છે ને આ તો તાળા હોતે હોય ને તાળા હોતું અંદર શાણ વી જાય કરવું શું આવડી જારી મારી બગડતી નથી ત્યાં જ અંદર વહી જાય આ કરવું હું. પછી કોકે કીધું ભાઈ આમાં કોઈક નિર્ણય તો કરો. ગામમાં એક સાધુ હતા એને પૂછ્યું બાપુ અમારા એક આ પ્રશ્ન ઊભો થયો આનો અમારો નિવેડો લેવું. એ કે તમારા ગામમાં કોઈ એક સાધુ પુરુષ જેવી બાઈ છે એને કોઈ કનડગત કરે છે ને એ છાણા ભાંગવાને બીકે કૃષ્ણને હોપે છે એટલે એ છાણા ભલે ન્યા રહ્યા એ બધા છાણા હાજા રહે છે ઓલો કોઈ ભાંગી નથી શકતો. એ છાણા એમનું નણનમ રાખવા આટું કરે. તો એ ગામના સરપંચે ગામની સભા બોલાવી અને કીધું ભાઈ આ જનાબાઈ છાણા છાપે એના છોકરા ભાંગી નાખે એની હાવ ખીજાય એને ઘરવાળો મારે આ તકલીફ એને ન થવી જોઈએ. એને ફરતો વૈંડો ગોઠવી દીધો તારો એક છાણો ભાંગે ને તો અમને રામ દુઆઈ લાગે. હુકામે કે તમે જે કાંઈ નિવૃત્તિ રહ્યો કર્મ કરીને ભૂલી જાઓ. રોટલી ઘડી માટે ઉપકાર નથી કરતા 5 જણા રોટલા ટોસો છો એટલે ભાઈ ટોસતો એ નથી. આ તારા છે ને તું ટોઈશો તે માયગા તને આવ્યા છે એવું તારે સમજવું નહીં. તારા કરમ છે તું તોડશો. પછી એક દિવસ રાત રોકે છે કે મારી ખાતા ખાતા ભાઈ કે ધોઈ ગયા હવે રોટલા કરવાના પૂરા થયા ઉપડો. તો એક દી રોકાય એમ નથી. શું કામે તારા કર્મને લેણ દેણ છે એટલે તું રોટલા ઘડવા આવી. કહેવાય છે એક બાઈ છે ને બહુ વાયડી નાનપણથી ઉછેરી રહી ઘરમાં સાયકલી છોકરી. એટલે કહેવાય છે 1980માં છાપામાંનો લેખ આવ્યો હતો પુનર્જન્મનો. તો છોકરાઓએ સાયકલી કરીને ભાઈએ અને મા બાપે સાયકલી કરી. આપણે કાંઈ વાંધો નથી. એને એક જ વાંધો હું ઠામ ઉટકવા નહીં. હું ઠામ નહીં ઉટકું બધું કરે. મોટી થઈ ગઈ ઠામ ઉટકવાનું બધું કરે. ઠામ મને ગમે નહીં તો કાંઈ વાંધો નહીં. તો લગ્ન કર્યા તો એવા છોકરા એટલે મારી છોકરી છે ને ઠામ કરબાર કે બાઈ તું ભજીલ ને કીર્તાર કે બાઈ તું ભજીલ ને કીર્તાર એ કામ ક્રોધ મદ મોહ લોભમાં જ્ઞાને જુઓ નથી સાર આયવસર જો ચૂકી ગયા તો આયવસર જો ચૂકી ગયા તો ખાસો જમના માર કે ભાઈ તું ભજીલ ને કીર્તાર કે ભાઈ તું ભજીલ ને કીર્તાર. આ સમજવાનું કે મૂંગો મનુષ્ય દે ફરી ફરી લે વારંવાર નહીં આવે. આ છેલ્લો ને પેલો સમજી નાલું નથી કીધું. આ છેલ્લી કહેવાય છાનકી રહી ને કૂતરાની છેલ્લી હવે ખાવા બેઠા ને ઘટી તો એ ખવડાવી દે પછી ઓલો વેવે કરે. કારણ કે હવે ન ગવલી કૂતરાની ગાયની બધી નોખી નોખી કાઢતા ને હવે કાઢતા બંધ થઈ ગયા. એકાદી કાઢવી કાઢે બીજી દે ને ઘટે પાછું ઓલી હું દઈ દે કે ખાઈ લે પછી દઈ દેવું. પછી કે અમારા ઘરના નકરું વેવે જ કરે. વેવે કરાવે છો તો શું કરે એમાં એનું દીધું તી ખાય. એટલે મોંઘો મનુષ્ય દે ફરી ફરી લે મળે નહીં વારંવાર. વારંવાર એટલા માટે 84 લાખ યોનીમાં પેલો દે આ છે. પછી આમાંથી છટકા એટલે પછી બેહું નાખશે ને કૂતરા નાખશે. તમે જોવો એ કંઈક સુખી છે. સિંહ નહીં બિચારાને જો હવે આપણને એમ લાગે કે સિંહ રાજા ભલે જંગલ કે એને જોર કેટલું કરવું પડે. માંડ ખોરાક થાય હો. જો બેહું ઓલી આવી ગઈ તો બેહું ઉલાડે શિંગડા હોતી હો. શિંગડામાં ઉલાડીને ભાવીને પછાડાય. આપણને જંગલો રાજા ભાઈ એને ખાવું હોય તો હેલું નથી. અને ગમે એવો સિંહ ખૂંખાર હોય તો તમે ક્યાં સાંભળ્યું કે સિંહે 5 ભેહું બાંધીને રાખ્યું કે મેં ગમે તે ખાવા થાય ને ભૂખ લાગે તો. માણસ સિવાય કોઈ ધનનો અન્નનો સંગ્રહ કરતું નથી. આપણે ગોડાઉન ભર્યા હોય એને કોઈ છે. તમે બહેને કોઈ સાંભળ્યું કૂતરાને કે સાંભળ્યું કે અહીં ગોડાઉન છે સોમામાં આવે તો ખાઈ લેજો એમ કે કીધું. આ પંખીડાને રહેવા માળો નથી. તમે જોવો ક્યાંય માળો દેખો તમે
એની માળો કેટલી ઘડી કે ઈંડા સેવા પૂરતા ઘડીક વાર ખડના કુસા રાખે, એમાં 2 ઈંડા સેવી લે, ઉડી જાય બચાલ માળો વીખી નાખે. તમે જો રહેવા માટે કઈ ઘર કર્યું? કોઈનો સાંભળ્યો આખી દુનિયામાં માણસ સિવાય કોઈ ઘર બાંધેલું? બોલો કયો છે કોઈ પાસે ઘર? અને છતાં હારો ભગવાન એનું હાકે છે કે નથી હાકતો? આપણો તો વાંધો એ છે ખાલીનું શું થાય? આપણો વાંધો એ વલ્ભાચાર્યને કહેવાય છે કે એને અંકિચન વ્રત હતું, બીજા ટાણાનું મારા ઘરમાં નડવું ન જોઈએ, ભગવાન આપણું દઈ રહે. એને જિંદગી આખી એક જ વસ્ત્ર અને એક ટાણાનું વન હોય એટલે બીજા ટાણાનું રાખે નહીં, દઈ દે. હવે એક વખત કાંઈક એને બીમાર થયા, તાવ આવતો હતો, તો ઇલ્મા ગુરુને એમ થયું કે ભાઈ સારું આ વરસાદ છે, આ તાવ છે, માગવા કોણ જાહે? આપણું વન જંગલમાં ઝૂંપડી હવે રહેવું, તો આ ઓલો કાલ દઈ ગયો છે તો હાલ નહીં, એક દોણી ભરીને ચોખા રાખો તો કાલ રાંધવા થાય. એ આને ખબર નહીં. તો શું થયું? રાતે વરસાદ ચાલુ, આને નીંદર ન આવે. કીધું દેવી કે આજ મને નીંદર નથી આવતી, ગમે એવું હોય તો મને નીંદર આવ્યા વિના રહે નહીં. ત્યાં ઘરમાં કાંઈ હેંગરું છે? હવે આ કહેવું તો પડે, ખોટું બોલાય ને. હા કે મેં કાલનું આ બહુ વરસાદની હેલી જેવું હતું ને કાલે ઓલો માણસ દઈ ગયો તો મને એમ થયું કાલની એક ટાણાનો તો રાખી લો, સવારે માગવા જવું નહીં, કાલે વરસાદ હોય ન હોય ને જવાય નહીં હોય તો શું કરવું? તો કે તું અટણે કોકને દઈ દે, મને 12 વાગ્યા નીંદર એની નથી આવતી. આપણે અંકિચન વ્રત લીધું, બીજા ટાણાનું આપણને ઈશ્વર દઈ દે, એને બંધાયેલો છે. દાંત એને આપ્યા તો તું છીની રાખે. ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે અન જોને આ ખલક તાણો છે, પ્રભુને ખટકો માને સાચું મન જોને આ ખલક તાણો છે, પ્રભુને ખટકો માને સાચું મન જોને. જૈનમાં પેલા જગના નાથે ઉપાય શોધો સુધરે આગળ નાશના હૈયા મધ્યે દેવે સરયું દૂધ જોને આહાડ માસના હૈયા મધ્યે દેવે સરયું દૂધ જોને. પેટ બનાવ્યું એ પોષણ કરશે, ફિકર ત્યજીને ફળીએ જોને. ચાંચ બનાવ્યું એને ચિંતા વિનાશીનું દરિયે જોને. આ ચાંચ બનાવી એને ચિંતા અવિનાશીનું દરિયે જોને. આ કે બધું એને ચિંતા છે. જો કોઈ પક્ષીને ક્યાંય માળો દેખો નથી, એને ત્રીજા ટાણું કંઈ ખાવાનું નથી. જો શ્વાસમાં કેટલું હમાયેલું કે શ્વાસમાં અંદર ઉતરી ગયું, પૂરું થઈ ગયું, હાસવું ક્યાં? ગમે એટલી એલી થઈ તો એના માટે ક્યાંય માળામાં જગ્યા ન રાખીને ભગવાને ક્યાંય ગોડાઉન બનાવ્યા કે પંખીડા તમે વરસાદ થાય ત્યાં ખાઈ આવજો. તો પશુ છે, ગાય ભેં બકરી, તમે બાંધા એને ખવડાવો છો, આ જંગલમાં રખડીને કોણ ખવડાવવા જાય? એને પાણીનું પીવાનું શું થાય કયો? છે ને એક માણસ સિવાય રાંધીને ખાતો નથી, માણસ સિવાય ભેગું કોઈ કરતો નથી. તાજે તાજું એક ટાણાનું ભેગું નહીં. તો આ વલ્ભાચાર્ય અંકિચન વ્રત લીધું હતું, બીજા ટાણાનું ખાવાની મનાઈ હતી. કીધું માં હવે તું ગમે એમ કહી તું અટાણે કોકને દઈ દે, દાન દઈ દે. પણ અટાણે કે 12 વાગે વરસાદની હોય એલી વર્ષે, હવે આમાં હું દાન કેમ કેને દઉં? નહીં તું અટાણે બારી નીકળ, તું એ લઈ જા. કહેવાય છે એને દોણી લીધી, એમાં ભૈરવતું બધું, અને બાયણે ઉભા રહ્યા. બાયણું ખોલીને જોયું ને ત્યાં એક ભિક્ષુક આવ્યા કે મને બધું છે, અહીંયા મને ભિક્ષા દો, મને ખાવાનું ઘટે તેની ત્યાં ભીખો છું. 12 વાગે ભિક્ષુ બનીને ભગવાનને આવવું પડે. આ તમારું વ્રત છે એટલે વલ્ભાચાર્ય પૂજાય, એમનું નથી. આપણે તો ખાલી નામ લઈને કરવું, નામે પાકશે નહીં. હો તો તમે અન્ન કરો તો તમે ઘઉં કરો તો ઘઉંના ભંડાર ન ભરાય. નહીં, વાવવું પડશે, 4 મહિના રાહે જોવી પડશે, મહેનતે પૂરી કરવી પડશે. હારે જેમ સત્સંગ ન જાય તો કૂવામાં પડ્યું.
એનો કેમ વાંધો છે? આ એક નો એક ફેર પડી જવાનું નથી. ટીવી જોવાનું તમને કોઈ કીધું છે? તો ટીવી કેમ જોવો છો? મોબાઈલ જોવાનું કોઈ કેમ 2 વાગ્યા આમ આમ કર્યા કરે? તો ગોદરા વટીને માયુને ખબર ન પડે, બાપાને ન ખબર, હમણાં હાઈલાજ કરતું હોય. એનું તમે કોઈ કીધું છે? તોય કેમ કરો છો? તમને એમાં મળે છે કે રૂપિયા જાય છે તોય સારું કરી છે. માવામાં પૈસા જાય છે કે આવે છે? તાસીરે બગડે છતાંય માવા ખાઈએ. સત્સંગમાં કંઈક નહીં, અમારી પાસે ટિકિટ ના બહુ વેત ન હોય ને, ઓલો વેત બધું કરવાનું હોય નથી. ધ્યાન રાખો, વાવશો તો જ ઉગશે. વાવ્યા વિના કોઈના ખેતરમાં થતું નથી. પશુ પક્ષીની ભગવાન કે હું સાસ બનાવી એની ચિંતા મારે છે. પેટ બનાવ્યું એ પોષણ કરશે. આપણે ફિકર તેજી ફરવા પશુ પક્ષી પ્રાણી માણસ સિવાય તમે જો કોઈની પાસે બીજા ટાણાનું કોઈ ભેગું કરતું નથી. ચણી ગયો પછી 3 દિન એલી થઈ તો પક્ષીડાનું શું થતું હોય છે? કયો કોઈ મૈરા સાંભળ્યું? એટલા પંખીડા મળી ગયા. કેમ? વરસાદ બહુ થયો ને, 3 દિન ભૂખા મરી ગયા. નહીં એલા, એનું એ ગોતી દે, જંગલમાં ગોતી દે. આ તો માણાને એક વિશ્વાસ નથી એટલે બધું 3 પેઢીનું થયું, હવે 100 પેઢીનું કરું. ભગવાન કે આનું કોઈ મેળ ન થાય. એટલે કે ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે અન્ન જોને. ખલક તણો ખલક એટલે આખી દુનિયા તમે નથી બનાવી એને ઉપાધિ હોય. તે મા બાપને ચિંતા હોય ને, છોકરો કેદી વળશે, કેદી મોટો થાય, કેદી કમાતો થાય, મા બાપને હોય ને દીકરા દીકરીની. તો આ ઓલો માનો માન બાપનો બાપ છે, એને તમારી ચિંતા જરાય નહીં. મેં કીધું એ ભગત તમે શું આવી કે બાપુ રમાયો, પણ તમને નોતરું નથી દીધું કે વખતે ઓલો ભૂલી ગયો હોય તો એટલે હું આવ્યો છું. નાઇટને ગોઠવું ન પડે ને એટલે હું આવ્યો. એ નહીં, તમને નાઇટ બારા કાઢવા છે ને એટલે તમને નોતરું દીધું નથી ને તમારે જમવા આવવાનું નથી. ઉપડો તો તારી વાત ખખડા તો પાછા લઈ. એ કે હાલો હાલો માણેક મેથી તું રોટલા કરી લે, હાલો આપણે ખાઈ લઈએ. ત્યાં ઘેરે ખાવ, આપણે એવું થોડો છે. નાઇટ બારો કાઢે તો હું કહેતી નાઇટમાં હતો, તમારે નાઇટ બાર તો કીધું પડવા રહેતો ત્યારે મને વસવાટ કર્યો. કોઈ દી નાઇટમાં પડ્યો, આપણે નાઇટ બારો હાલો, હું નાઇટ બારો એમ કહીને થાળી ખખડા. અહીંયા કીધું માણેક મેથી બાજરાના રોટલા ક્યાં પડી ગયા? એક ગયો તો મેં કીધું તું નાઇટ જમવાનું છે, આપણને કાઢવા હાટું છે, તોય તમે કરી ગયા આવ્યા ને પાછા. બાયું તો કેવો કે નહીં તો બાયું નહીં. આ એમાં કરમ ચડાવે, આમ ચડાવે, હો ધ્યાન રાખવું. તો આવી પાછા કે ગળે તો પાછું ગળીને 2 રોટલા કરી લીધા નહીં. ત્યાં પાછો નાઇટમાં ત્યાં ડખો થયો. શું થયું કે બધું બધા જમવા બેઠા ને હરિહર કરો હરિહર. તો આસપાસમાં જોવો તો ઓલો સોમલો દેખાય ને ગાંગલો દેખાય. હરિજન જેના માટે હરિજને આ ગીત ભજન ગાવા હરિજન વાસમાં ગાતા હતા એટલે આને નાઇટ બારો કાઢવો હતો. નાઇટ બારો કાઢવો તો નાઇટ આખી જમવા એ આવી. બાજુમાં જો કે સોમલો, આ બાજુ કે ગાંગલો બેઠો, આ કે ઓલો બેઠો, મેપો બેઠો, આ બધા એ જ બેઠા. હવે નરસિંહ મહેતા એક જ નમળે, ઓલા બધા અડી કે બ્રાહ્મણ અડે તો કેમ ડખો થાય ને. હવે તેથી અડવું તો પડસાયો દેખાય તો આપણે ગાણી થતી હતી. અડવું તો સાટ નહીં, નામવું પડે. હવે જમાનો હવે આ પડખે પલોઠી વાઈને પલોઠી અડાડીને ખંભે ગોઠણ અડાડીને તો બેઠા. આમ જોવે તો ઓલો દેખાય, આમ જોવે તો ઓલો દેખાય, કે બ્રાહ્મણ દેખાય નહીં. ઓલા કે આ તો ડખો થઈ ગયો, આને કોણ કહી આવ્યું કે આપણે નરસિંહ મહેતા ના કાઢી નાખ્યો, આને કોણ કહેવાય ગયું કે આપણે તો નાઇટ ના બોલાવ્યા હતા. આમાં તો રેવા શંકર ટપા શંકર છે. આ બીજા ઘરે ગયા એ, અને હવે એનાથી અપડાઈ ગયા, એનું શું કરશે? બોલો તો ઠીક, એ ગયો તો ને આપણે એનાથી અપડાય. હવે આ તો પોતે રૂબરૂ આવ્યા અને ખાવા બેઠા એલા બ્રાહ્મણ થઈ. ખૂબ વિચાર કર્યો, ખાવા તો નાઇટનો ખર્ચો જાય અને રમી ઓલા જાય ને આપણે અપડાઈ જાવ. ઓલો તો નાઇટ બારો તો ઘીરે વહી ગયો ને આપણે નાઇટ બારા થઈ ગયા. 2 માણા હાર આવ્યો હોય ને, 2 બાપલાએ કીધું ગાંડા એ સંત મહાપુરુષ છે, એને માન અપમાનનું કાંઈ ન હોય. કોઈક વાત તે કોતે 4-5 જણા જાઓ, મનાવીને લઈ આવો, એ ખાય તો હમું નમૂન થાય, નકર આપણે અભરાઈ જાઓ. આને નાઇટ બારો કાઢો, આ નાઇટ બારો આખી નાઇટ બારી થઈ ગઈ. જો થઈ ગઈ કે ન થઈ ગઈ? કહેવાય કે નરસિંહ મહેતાને કોઈ બોલાવા ગયું કે બાપુ હાલો ને તમારે વિના એમ કે નાઇટને ખાવું ગમતું નથી. લે જો પહેલાં ના કાઢ્યું, હવે કે તમારા વિના નાઇટ એમ છે કે નરસિંહ મહેતા આવે તો જ જમવું, તમારા વિના નાઇટ તો આવું ભૂખી દુખી રહીએ, તમને સારું લાગે. મહેતાજી કે આપણને એવું થોડું લાગે, હાલો હાલો નાઇટ ભૂખી છે મારે થોડું વધાવે છે. એ તારી ખકડા તો ખબર, હાલો છોકરા જમવા, નાઇટ ભેગા થઈ ગયા. તમે જો આને માન નો રહ્યું, આને અપમાન માનમાં નથી. જ્યાં જમવા બેઠા થારી ભગત તમે અહીંયા બેહો વેશમાં, એક ખાલી જગ્યાએ 1 જણા ઉઠાડીને કીધું બેહો અહીંયા વેશમાં બેહાડ્યા ને બધા હતા એવાનો થઈ ગયા. તો સોમશંકર ને રામશંકર ને ભગવાન શંકર બધા એ જ થઈ ગયા. શું કામે આને નાઇટ બારો કાઢવા તો એ નાઇટ લઈને આવ્યો. આ સંતમાં પુરુષોની જે આ ખૂબી છે ને એ છે
કે એના ભેગા રખડે ને એના જેવા થઈ ગયા નાઈટ બાર કાઢવા ગયા તો ઓલા હરિજન થઈ ગયા. એ નહીં હતા હો, બીજા નહોતા, પણ એ નહીં હરિજન દેખાવા માંડ્યા કે આ ઓઈલો છે ને આ ઓઈલો છે. નથી બેઠા બેઠા હતા એ નહીં દેખાડ. પછી એલો નાઈટ ખર્ચ થયું ને એક વખત શ્રાદ્ધ કરવાનું થયું તો શ્રાદ્ધ એવડું મોટું કર્યું તો પેલા બધાને ખાવાનું કીધું ને ઓલા ક્યાંથી લડી લઉં નથી અહીંયા જમવાનું કીધું પહેલી વખત થયું તો એટલું ખાધું તો એકબીજાના ન્યા લગન લખ્યું છે પ્રેમાનંદે કે એકબીજાના બૂટ પહેરાય ચંપલ પહેરાય ખબર નથી કોના આડાવડા થઈ ગયા કેમ. એકબીજાની ચોટલી સામે જોઈ જઈને હાલે. એટલું તો જોવાય ને આ ફાઇન બી. હવે એક ભાઈની જૂના વખતમાં પેલી ડેલી નાની તો આમ હેઠું વાકું બોલીને હાલવાનું જૂનો જમાનો તો ડેલી પાસે ઊભું હંકડાય તો કે ત્યાં હું મોભની જેમ ઊભા હવે તો અંદર આવો ખાઈને તો આવ્યા એ કે પણ હવે ઊભું પોવાય એમ છે વાકું વળાય એમ નથી. પણ વાંકા વળો ને તો વાંકા વળાય એમ હોતો 2 લાટવા વધુ ન ખાવ ત્યાં ને ઊભું પડે. એક જણા કે એ ભાઈ છોકરા તો જરાક જોતો મારા બૂટ પહેર્યા બીજાનો મને એવું લાગે છોકરા પહેરાઈ ગયા હો એ પણ તમે જોઈ લો ને જોવું કેમ વાંકો વળું તો આ ઘાણી થાય છે. નરસિંહ મહેતાને એટલી રીતે સહીમાં હો પ્રેમાનંદે બહુ સરસ વર્ણન કર્યું છે. એટલે આદિ વ્યાધિ ઉપાધિ જેના અંગમાં છૂટી જાય એના સત્સંગમાં મહાપુરુષના સત્સંગમાં જાય ને તો આદિ વ્યાધિ ભૂલાઈ જાય. જે ઓલો સત્સંગમાં ગયા ને તો ભગવાન એની ચોકીદાર કરવા આવે, ભગવાન ગોળો કુંભાર થઈને આવે, ભગવાન ઓલી બાઈનો ખીચડો ખાવા આવે. તમે જુઓ તો ખરા. અને તમે હારા કાજુ બદામના શીરા ધરો તો ઓલો સપનામાં ન આવે. નથી લાગતું આપણી ભક્તિમાં કાંઈક ફેર છે. ભગવાન તો એ નહીં છે, ભજવાવાળા આપણે એ નહીં છે. આજ આપણામાં ફેર શું થઈ ગયો બોલો. સપનામાં ન આવે અને ઓલો કેમ આવે. જશોદામાં બધું લાડ લડાવે બધું ખાવાનું કર્યું તેને નથી ખાવું કોઈ ભાગે. અને ઓલી ગોપિયું કે તું આ વાકો હોય ને તો માખણ દઉં. ઓલો વાકો નાશ કરે ને તો માખણ દેવો. તો ગોપિયું પણ વાકો વળે યશોદા કાજુ બદામ ખવડાવે તો એને ન વાકો વળે ઊભોય ન રહીએ. તો આ હું આ કૃષ્ણનો પ્રેમ. જેને આ પ્રેમ દ્રષ્ટિ જોયું ને પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે. એટલે લવ ઇઝ ગોડ કે ભગવાન પ્રેમ સ્વરૂપ છે. પ્રેમના જ ભાવના જ ભૂખા છે, તમારા ભોજનના ભૂખા નથી. તો કર્માબાઈનો ખીચડો થોડો ખાવા જાય અને વિદુરની ભાજી ખાય અને હેઠા બહુ સબરીના ખાય કોઈ દી. છપ્પન ભોગે ત્યાગી દીધા આને ઘેરે ગયા હોતામાં પ્રેમને વંશ છે. તો આ પ્રેમને વંશ ભગવાન છે. અને આપણે પ્રેમથી ને આપણે વેમથી જ કરીએ. મેં એટલી સેવા કરી ભગવાન 90% તો લાવી દે ને ગાંડા વાસવાનું કહેતી નથી. અને આ 90%નો દીવા કરી 2 દીવામાં ટકા થઈ જાય અને એમ દીવા કરીને એમ થઈ જતું હોય તો આ બધા ખેડૂતો નીકળે વાવવા થોડા જાય. ખેતરને ખૂણે જઈને ઉભાડીએ 5 દીવાને 5 નારિયેળ ભગવાન હવા ખાંડી લાવી જોઈએ. જો આજ કરીને જાય છે અગરબત્તી ખોડીને જઈએ 5 નારિયેળ વધારે 5 નારિયેળ લણવા આવે તેથી ન થઈ જાય. એટલે કરવી પડે મહેનત. 4 મહિના હોય તો 4 મહિને પાક આવે, 6 મહિને પાક આવે. એ પ્રમાણે મહેનત કરો તો ઓલો ખેતરના ખૂણે દેશે. એમનો દેશે તો તમે માનતા કરવાથી શરમ નથી આવતી. 2 દીવામાં ઓલો 90% દે નવરો છે. તારા લોકોને વાસમાં નથી કહેવું આ વાંધો છે. ભગવાન હા મફતમાં કરાવજો. હારામાં હારો વોર દઈ તો તારી છોકરી વોર ખાય છે એનું હું કાંઈક તો કરે ને એનો હોબરાનો તો હરખું કહે ને એ જોવું નથી. એટલે આદિ વ્યાધિ ઉપાધિ જેના અંગમાં છૂટી જાય એના સત્સંગમાં બેહે ને પગ દુખતો હોય તો બંધ થઈ જાય, આકડ ઓલા બંધ થઈ જાય. હો મેં તો એવા અનુભવ કર્યા છે, ખબર ન હોય. અને માન્ય કંઈ સાધના કેન્દ્ર આવે ને તો અહીં ગાણી થાય. હું આવી રીતે વાત કરતો હોય તો સારું બાઈને ઓલે પહેલાં કે માજી કે મારો આ જમણો પગ ગુરુજી બહુ દુખે. એ લાંબો પગ કહીને બેહે અને પછી કંઈ પલોઠી વાળને ઓલી વાત પૂરી ન થાય ને પછી કંઈ આપણે કંઈ માજી તમારો વાળો છે કયો પગ દુખે ડાબો કાઢીને બેહે. મેં કીધું માં આગળ આવ્યાથી જમણો ડાબો કેમ થઈ ગયો પગે ભૂલાઈ જાય. આ તો અનુભવ છે. હો સત્સંગમાં ખરેખર બેહવા માંડો અને મનથી કંટાળી જાય ભગવાન મારા આ રોગ ન જોઈએ તો ભગવાન કે હું તમને કંટાળી જાઉં એ ન જોઈએ તમને ન આવવા દો. તો આપણે મનમાં રાખી ઓલો ડૉક્ટર હા ઓલો પણ દેશી દવા કરે છે, ઓલો એક ઇન્જેક્શન ગોઠણમાં જાય ગોઠણ મટી જાય. એટલે આપણે એ આશાએ રહીએ છીએ. એટલે ભગવાન કે તો તમે તારે આયકા કંઈ તો દુખાવો કાયમ ચાલુ પણ અંતર મનથી એક વખત કંઈક માર ન જઈ. ભગવાન કે ચિંતામણી દેહ દીધો છે. જો ઈયળમાંથી મને ભમરી બનાવવાની તેવડ હોય તો તમારો રોગ કાંટા વાર ન લાગે.
સત્સંગમાં શાન સમજી જાય ને તો ભગવાન કે શાનમાં સમજે અને મહાસુખ ઉપજે એને પછી કરવું પડે નહીં કાંઈ. શાનમાં સમજી જાય તો થઈ જાય. આ સત્સંગ છે એ શાન છે, જીવવાનું છે, ખાવાનું છે. ખાવામાં રૂબરૂ જોઈએ. ખાવામાં તમે એમ કે ફોનમાં કહી દીધું, ફોનમાં ખવાય નહીં, આમંત્રણ અપાય. બહુ તો લાડવા દેખાડાય જેવું કશું કશું થાય કે જો અમે બનાવ્યા, વિડીયો કોલ કરે ને તો એ હાલે, તો લાડવાનો સ્વાદ તમારામાં ન આવે. એમ સત્સંગનો જીવનમાં સ્વાદ તો જ આવે રૂબરૂ કરી તો. પણ ટીવીમાં જુઓ, મોબાઈલમાં જુઓ, એમાં આવે ખરું, એની યાદી થાય, સ્વાદ ન આવે. સ્વાદ તો રૂબરૂનો જ છે. એટલે આદિ વ્યાધિ ઉપાધિ જેના અંગમાં એના છૂટી જાય એના સત્સંગમાં. હા, દૃષ્ટિ કરો. મેં અનુભવ કર્યો છે, આ બધા જાતના અનુભવ કરી લીધા છે. એક દી હું તો ત્યાં વિચારજો આ નંબરના ફાનસ કાયમ ફેરવું, ઓલા બધે સત્સંગમાં જાય ફાનસ આ જાય. તો સસમા હતા 2 માળના ઉપર નીચેના. તો નિવૃત્ત થયો એ પહેલાં 2 વર્ષ પહેલાં સસમાય કાઢ નાખ્યા. ડૉક્ટર પાસે ગયો, હું મને એમ લાગે નથી ઉઠતું. મને કે આમાં સસમા જ નથી, તો કાઢો આ માસડો તેદું ને બંધ થઈ ગયો. આગળના સત્સંગ જોયો સસમા ચડાવેલી છે. આ કીધું નામનું ના હાલે, આ દયાદીના ના. એટલે વાત છે ને મારી માની ન લેવી, અનુભવ કરી લેવો. ક્યારેય શબ્દ ખોટા નહીં, વાત એ અનુભવમાંથી આવી હોય. જો આ તમારી નજર સામે છે ને એમનું વાસું છું ને, આગળના સત્સંગ જોઈએ સચમાં પાના ચડાવેલ છે. 2 માં નામ જોતી નોખું દેખાય, આમ જોતી નોખું દેખાય. મોહ માયા રહે છે જેના મનમાં, આ મોહ અને માયા છોડવા માટે સત્સંગ જરૂર છે. દીકરા પર બહુ લાડ હોય, પ્રેમ હોય, મારો દીકરો ભાઈ મારો જ છે, હો કમાઈને એટલા દે, નામ છે તેમ છે. પછી ઓલી વી નોરવાળી ભર લઈ આવે ને, પછી 2 વર્ષમાં ગંધાઈ જાય, મારો છોકરો મારો નોર્યો. તો નોર્યો તો હું થયું, બહુ મોહ હતો ને મમતા હતી તો હું થયું. એ કહેવા આજના છોકરા ક્યાં આપણું કયું કરે. તો આટલા લગે કેમ કરતા હતા, 25 વર્ષનો થયો ત્યાં લગે કર્યું, અને 2 વર્ષમાં કેમ બગડી ગયો. તારી ભૂલ તને તેથી દેખાતી નહોતી, ઓલી બારકી બાય આવીને ખબર પડી તારામાં એટલી ભૂલ છે, ખબર પડી જાય. એટલે મોહ માયા રહે છે મનમાં, છૂટી જાય એના સ્મરણમાં. સ્મરણ કરે ને ગુરુનું તો મોહ ને માયા વહી જાય. જે પોતે સમજે છે હું આ દેહને આખી જિંદગી હું કરે કોને આ દેહને, દેહ તમે નથી. જે દેહ હોય આપણે તો રાતે દુઃખ એવું ને એવું રહી જાય. આખી રાત હાઈ ગોઠણ દુખાને રાયડું નાખે, પણ હવા લગે કાંઈ નહીં, રાતે ક્યાં ગયું દુઃખ. કેન્સર હોય, ગમે એની ગાંઠ થઈ હોય, પાક્યું હોય, હોઈ ગયા પછી તમારું દુઃખ ક્યાં હોય જાય, હવા તો એ નહીં ચાલુ હોય, રાતે ક્યાં ગયું હતું. એટલે તમે દેહ નથી તો દેહના દુઃખે તમે નથી. પણ આપણે માની લીધું ને જિંદગી આખી દેહ હું દેહ હું દેહ, આ દેહને માનીને બેઠા એટલે દેહથી બહાર નીકળતા નથી. બોલો દેહ બહાર જ રહેશે, દેહમાં છે છતાંય નથી. ઈશ્વર આમાં જ બેઠો છે છતાં દેખાય એવું નથી. જેમ દૂધમાં ઘી છે દેખાય નાઈ ન પડાય, પડાય કોક કે ભાઈ દૂધમાં ઘી હોય બતાવી લે, બતાવશું ન બતાવી ગયું. એમ આમાં ઈશ્વર બેઠો દેખાય એવું નથી. પણ દૂધમાં તેમ કે ને 2000 હું બતાવું, ઊનું કહે ગરમ કરાવી નાઈક મેળવણ ઠરી જાય, નાઈક મેળવણ હવા લગન બેઠી મારી ભેગી હોઈ જા. અહીંના ઘીરે જાતિની બાય થવાની દહીં થાય, એને વલોવણું કરો, માખણ છૂટું પડે, માખણ થાય ને પછી કેવું ઘી બનાવે, તપે તો ઘી થઈ જાય. કહેવાય ને કે નહોતું ને જો આ દૂધમાંથી જ કાઢ્યું, જો થઈ ગયું સાબિત. એમ સંત મહાપુરુષના સત્સંગ અને ધ્યાનમાં જાઓ ને તો આ દેહમાં દેવ દેખાડે, આમાં ઈશ્વર બતાવે. પણ એના માટે સત્સંગ અને ધ્યાનમાં એટલી નિષ્ઠા રાખે, તન મન ધન અર્પીને પરમ તત્વને પામવાની ઈચ્છા રાખે. ભગવાન કે જેને ઈચ્છા હોય હરી મળવા તણી, એ સાધુ સંતને શરણે જાય. એટલે આમાં દેહમાં દેવ બતાવે, તારા દેહમાં દેવ બતાવે. શરણે જો કોઈ સંતને જાવે, કોઈ સંત મહાપુરુષના આશ્રય જાય તો તમારા દેહમાં દેવ બતાવે. ત્યાં એની પાસે બધું મંથન છે. સંસાર સાગરમાંથી જ વલોણું કરીને આ ઐરાવત હાથી જે કાઢ્યા હતા ને એ સમુદ્ર મંથન કરીને દેવી દાનોએ ભેગા કરીને કેમ સમુદ્ર મંથન કર્યું, એમાં સંસારમાં મંથન કરીને આમાંથી ઈશ્વર ગોતવાની વાત છે. સંસારી પ્રભુ હે ઓર કોઈ ન ખોજના, ભગવાન સંસારમાં જ છે, જીવનમાં જ છે, ક્યાંય બહાર ગોતવાની વાત નથી. જે પોતે સમજે છે હું આ દેહને ધ્યાને કરે ને તો બધું સમી જાય
કે હું દેહ નથી હો, દેહથી નોખો છું. દેહ હોય તો રોગે ભેગા લાવવા જોઈએ. મરી તો આપણે ભેગા કાંઈ નથી આવતા. હવે એ કે બાપા ડાયાબિટીસ હતું, બીપી હતું, કેન્સર હતું, 20 જાતની આઈટમ હતી, મરી ગયા 5 રહી ગયા એમ કીધું. સાંભળ્યું કે બાપા વહી ગયા 5 રાખી ગયા. મિલકત તો બધા ભાગ પાડ લે. આનું કોણ ભાગ પાડે? કે કોઈ સંભાળે કે હું ડાયાબિટીસ નથી લેતો, મારે કાંઈ નહીં. પણ જીનકો ભાઈ કે તને બહુ વાલો હતો, તું લે બીપી રાખીએ. એક કંઈ ન રહીએ, મળે એટલે બધા ભેગા બાળી દે. પછી એના લક્ષણો રહી જાય. પાછા બીજા અવતાર ધરો ને, જો આમાં નાબૂદ ન કરીએ તો બીજા અવતારમાં વારસામાં આવે જ નથી આવતું. કે એના બાપાને ડાયાબિટીસ હતું, આને આવ્યું. પછી કે તમારી છોકરીને કરિયાવરમાં શું દીધું? કે બહુ પોહાણ નહોતું, ડાયાબિટીસને બીપી દીધું. જિંદગી આખી દવા લે ન લે નથી આપણે કહેતા. તો ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે. જાવું હોય ને એમાંથી છટકવું હોય તો સાધના કરવી લેવી પડે. તો દેહ નિરોગી છે તો ભગવાન કે તમારું વાસણ નિરોગી હોય ને, સારું હોય ને, તો તમારું દૂધ સારું રહે. નકર દૂધ બગડી જાય. બગડી જાય ને બગડી જાય. એમ આપણું મન ને શરીર સારું હોય તો સાધના થાય. સાધના સારી કરો તો મન સુધરી જાય. અને મન સુધરી જાય ભગવાન કે પછી એમાં અમૃત રહે. નકર કદીક તમારા ઘરમાં હોનાનું પાત્ર હોય ને, તો પાત્ર સારું નહીં હોય તો દૂધ હું અમૃતે ઝેર થઈ જાય. બસ એમ સમજવું. જે પોતે સમજે છે હું આ દેહને ધ્યાન કરે તો હું દેહ નથી, દેહમાં રહેવાવાળો છું. મકાન હું નથી, મકાનમાં રહેવાવાળો છું. એમ મકાનને હું અલગ છું, એમ દેહ અને ઈશ્વર અલગ છે. આમાં દેખાય. એ નિજ મંદિરના દ્વારે પહોંચાડતા, ખોટી ભ્રમણાઓને ભાંગતા. નિજ મંદિર એટલે પોતાનું મંદિર. પોતાનું મંદિર એટલે મનુષ્ય દેહ. આ છે ને ભગવાનનું મંદિર છે, એને બનાવ્યું છે. અને આમાં ઈશ્વર 24 કલાક રહે. જો ઓલામાં પૂજારી હુવડાવે તો હુઈ જાય. હુઈ જાય કે ન હુઈ જાય? તમે ઠાકોરને હુવડાવી દો, ઘરે હુઈ જાઓ. હવે ઠાકોર હુઈ જાય તમારું શું થાય? 2001માં ઓલી જાન્યુઆરીમાં પેલો ભૂકંપ આવ્યો, એ ખાલી 15 સેકન્ડ હુઈ ગયો. આપણું દિશા શું થઈ હતી? કસર તો ડૂબી ગયું નહીં. તો એટલે તમે હુવડાવી ગયો તો ઓલા દિશા દુનિયાની શું થાય? અને તમે હુવડાવો ને હુવે, તમારો છોકરો ન હુવે, તમારી નાની છોકરી નથી હોતી, તમે કહો ને આ ભગવાનનો દુનિયાનો ભગવાન માણસ, એ તમારે કેવો હુઈ જાય? એ તમારો નોકર છે હારાવ? આ તો 24 કલાકામાં બિરાજમાન છે. આ ઠાકોર થકી આખી દુનિયા હાલે. દ્વારકામાં બિછડો પૂરાઈ જાય ને એ ભગવાન પૂરાઈ જાય એવો નથી હો. આ તો બધાને પૂરે એવો છે. છોકરો નથી માનતું. 5 વર્ષની 3 વર્ષની તમારા દીકરી હોય, એ ટાબરિયું તમે કહો તો ન હોય, એની મરજી પણ નથી હોય. રાતની આજ હુવાનો દીધા કર્યા તો તમે એનું એમ કેવું હુવાનો દીધું? કેમ હુવડાય ને? ઠાકોરને હુવડાય કે તાને શું વાંધો? એ ઠાકોર તે બનાવ્યો માનેલો છે, પારણાનો છે. તને ખબર છે કે દ્વારકા ગીતી લાવી હતી, આ વ્રજમાં ગયા તેથી આ ખાનો રોજાયો, તને ખબર છે? અને આ માતાજી કે આ તારીખે દીકરા દીકરી છે લાવ્યા નથી, એ કુદરતે સીધો શણગાર કરીને આપ્યો છે. એટલે તમે કહો તો એ નથી હોતો તો ઓલો આખી દુનિયાનો માલિક હોઈ જાય. તમે કહો તો હોઈ જાય. તમે ન કહો રાતે કરોડ રૂપિયા જાળીએ કે ગમે એમ કરીએ, આ ખાડો ન હાલે, કાંઈ એને એમ નથી કહેતું. તમે કહો તો હોઈ જાય. તમે તો રૂપિયા ન લાવી ગયા. મારે બંગલો જઈને કહીએ કાલ બંગલો લેતો આવે, એ તમે કહો હોઈ જાય. તમે કહો જાગૃતિ કોક દી એમ નહીં કે બંગલો લેતો તમારો નોકર છે ને હોઈ જાય. તો એટલે એ ભગવાનની વાત નથી. આ તો અંદર 24 કલાક બેઠો છે ને, આ પરમાત્માની વાત છે. આના થકી આખી દુનિયા હાલે. એ નિજ મંદિરના દ્વારે પહોંચાડતા, ખોટી ભ્રમણાઓને ભગાવતા. આ સંત મહાપુરુષનું એક જ કામ ખોટી ભ્રમણાઓ ભંગાવે. થાય ને 15 સેકન્ડ હોઈ ગયો, ખાલી 15 સેકન્ડ તો કૃષ્ણ. હવે કદી એક દી હોઈ ગયો તો શું થાય? આપણે કોઈને ગોઈતા ન જડી. તો આ બિચારો જાગે છે, એમાં ફાયદો છે, એમાં જ મજા છે. અંધશ્રદ્ધાને ઉગાડતા, અંધશ્રદ્ધામાંથી તમને ઉગાડે, સાચી શ્રદ્ધા પુરાવે. સાચી શ્રદ્ધા કયો? તમારી અંદર બેઠેલા પરમાત્માને ગોતવો. એ બીજા મંદિરે ખોટા ઠાકી ગયા, ખખડાવી ટકોરા, કોક દી તમારામાં ટકોરા મારી જાઓ તો આનો મેળ ખાય એમ છે. ન કહો ઓલો તો જિંદગી આખી મેળ ખાધો નથી, ખાય નહીં. અંધશ્રદ્ધાને કાઢો. સાચી શ્રદ્ધાના દીપ પ્રગટાવતા, દાસ જમન સ્વરૂપમાં જાગતા, જે પોતાના સ્વરૂપમાં જાગી ગયા, જે ઘટમાં બિરાજતા શ્રીનાથજીને જોવાની વાત કરે તો ત્યાંથી કામ થાય. આમ બોલે ઘટમાં શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજીને બધું કહે, અને તોય હારા શ્રીનાથજી ધક્કા ખાય. તો કોક દી એમ ન કે ઘટમાં બિરાજતા શ્રીનાથજી છે તો એમ નહીં કે દ્વારકામાં બિરાજતા શ્રીનાથજી ત્યાં જાઓ, શ્રીનાથજીમાં બિરાજતા ત્યાં જાઓ. ન કીધું, એણે કીધું તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. તો હળિયું કાઢે કોઈ શું કરે?
ત્યાંથી હેરાન થાય ને ધક્કા ખાઈને ઓહો હેરાન થઈ ગયા. પછી તને ક્યાંક ડાબલો ડાયટો હતો ત્યાં અહીંયા તારા ઘરમાં હતા ને તું ત્યાં કોઈ તો શું કરે? વાંધો એ છે ઘરમાં ખોવાનું ને બહાર ગોઈતા થયા, કોઈને મળતા નથી, સપનામાં આવતા નથી. દાસ જમન સ્વરૂપમાં જાગતા ભવ રોગ તો વહી જાય ભાગતા. સંત મહાપુરુષના જીવનમાં આવ્યા તો ભવ રોગ તો વયા જાય. વારંવાર જન્મવું ને વારંવાર મરવું ને એ મહારોગ છે. ઓલા રોગ તો વયા જાય, ટીબી વહી જાય ને કેન્સર વહી જાય. માણા વહી જાય કેન્સર ભેગું વહી જવાનું ન વહી જાય. પણ આ વાલે ખેલે જન્મવું પાછું મરવું, વાલે ખેલે જન્મવું નવી માં ગોતવી ને. અહીં બુંડળીમાં ને કહેતો ત્યાં નવી માં ગોતી, ઓલામાં ગાતી, રોજ દર વખતે નવી નવી બદલાવીને ગોતવી તો ખરી ને. જો એક વખત માં નવી થઈ જાય, માનવી બની જાય તો માં નવી નીકળી જાય. માનવી કઈ થાય? માણસમાં. જો તમે માનવી થઈ જા તો માં નવી ગોતવી નહીં પડે. હજી તો આ ઋણ નથી ઉતાર્યા, ત્યાં આપણે શું હોય ખબર નથી. ગયા જન્મમાં હાથી થઈને રહ્યા હોય તો તે માં તો ગોતી હોય ને. હાથી મરી ગયો માણા થયા, હવે અહીંથી કાંઈક આજી માના ઋણ ન ભેગા થયા હોય તો પાછું ભૂંડરામ નાખે. પછી ત્યાં પાછું કે આનું ઓલાના ઋણ પૂરા કેદી કરવા? નથી કીધું મા બાપના ઋણ પૂરા નથી થતા. તમે મા બાપ તો થવાના હોય ને. આપણા મા બાપ છે, આપણા મા બાપના મા બાપ આપણે થયા તો આપણા ઋણ કોણ પૂરા કરશે? અને આવું જન્મ હાલે આ ઋણ કેદી પૂરા કરશે? એટલે આ પૂરા કરવા આટલું મનુષ્ય અવતાર છે. એકમાં આખી દુનિયાનો 84 લાખ પેરાનો અવસર એકમાં હમાઈ જાય, એનું નામ સત્સંગ. અને એના માટે સત્સંગ કરી લેવું, ધ્યાન કરી લેવું ને પોતાના માટે. પોતાનું કલ્યાણ ગામ નહીં કરે, આપણું કલ્યાણ તો આપણે જ કરવાનું રહીએ. ઘટમાં કાશી અને ઘટમાં મથુરા. ઘટમાં કાશી અને ઘટમાં મથુરા. ઘટમાં એ ગોકુલ ગામ મારા વાલા. ગોકુલ ગામ મારા વાલા. 68 તીરથ ઘરને આંગણે કીધા. 68 તીરથ ઘરને આંગણે કીધા. બહાર ગોતવાને સીધા જઈએ મારા વાલા. બહાર ગોતવાને સીધા જઈએ મારા વાલા. ઘટમાં કાશી અને ઘટમાં મથુરા. ઘટમાં કાશી અને ઘટમાં મથુરા. ઘટમાં એ ગોકુલ ગામ મારા વાલા. ઘટમાં એ ગોકુળ ગામ મારા વાલા. શ્વાસ ઉશ્વાસની માળા ઘટમાં બનાવી. શ્વાસાયો શ્વાસની માળા ઘટમાં બનાવે. શબ્દ રૂપી મોતી એમાં પરોવે મારા વાલા. શબ્દ રૂપી મોતી એમાં પરવીએ મારા વાલા. ગંગા યમુના સરસ્વતી ઘટમાં વહાવી. ગંગા યમુના સરસ્વતી ઘટમાં વહાવે. ત્રિવેણી સ્નાન ને સાધના ગણાવી મારા વાલા. ત્રિવેણી સ્નાનને સાધના ગણાવી મારા વાલા.
ઘટમાં મથુરા ઘટમાં કાશે અને ઘટમાં મથુરા ઘટમાં એ ગોકુલ ગામ મારા વાલા ઘટમાં એ ગોકુળ ગામ મારા વાલા ઓમકાર મંત્ર બજાય છે નિરંતર ઓમકાર મંત્ર ભજાય છે નિરંતર સુરતાને ત્યાં જઠે રાવ્યે મારા વાલા સુરતાને ત્યાં જઠે રવિએ મારા વાલા આમ જુઓ તો આ ખુદનો વિલાસ છે આમાં જુઓ તો યા ખુદાનો વિલાસ છે જમનિત્ય રમણ એમાં કરીએ મારા વાલા નિત્ય રમણ એમાં કરીએ મારા વાલા ઘટમાં કાશી અને ઘટમાં મથુરા માતા છે અને ઘટમાં મથુરા ઘટમાં એ ગોકુલ ગામ મારા વાલા ઘટમાં એ ગોકુળ ગામ મારા વાલા સદગુરુદેવની જય अपना अपना मात પિતાની જય સર્વે સંતોની જય આજના ઉત્સવની જય ઓ